મકર સંક્રાંતિનું પર્વ આખા ભારતભરની અંદર ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે અને ગુજરાતમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાત અને સમગ્ર ગુજરાતમાં એની ઉજવણી ખૂબ શાનદાર રીતે કરવામાં આવે છે. સવારના પોરથી જ નાના બાળકોથી લઈને મોટા માણસો ધાબા ઉપર ચડીને સરસ મજાની પતંગો ચગાવે છે. માણસ એક સામાજિક પ્રાણી છે અને એક તહેવારની ઉજવણી કેવી રીતે કરે છે એ રીતે એ પોતાની માણસ તરીકેની ખરાઈ કરતો હોય છે. કુદરતે પ્રકૃતિએ દરેક તહેવારને ક્રમસર ગોઠવ્યા છે કે માણસના જીવનની અંદર ક્રમશઃ આવતી નિરાશા, ડિપ્રેશન અને ઉત્સાહનો અભાવ આ બધી વસ્તુઓને દૂર કરવા માટે તહેવારોની ખૂબ જ શાનદાર ઉજવણી કરવામાં આવતી હોય છે. આ ઉત્તરાયણનો તહેવાર પણ આપણને મેનેજમેન્ટની રીતે જોવામાં આવે તો એક ખૂબ સરસ મેસેજ આપતો જાય છે. જ્યારે પણ પતંગ ચગાવવાની હોય ત્યારે પતંગ ખૂબ ઊંચે ચડતી હોય છે, પરંતુ એ કપાઈને એને છેલ્લે જમીન પર જ આવવું પડતું હોય છે. એટલે માણસે પણ એ વસ્તુ ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે ડાઉન ટુ અર્થ રહેવો જોઈએ. જ્યારે પતંગ ચગાવવાની હોય એના આગલા દિવસે દરેક જણ ધારદાર માજો તૈયાર કરતા હોય છે. પતંગની બરોબર બેલેન્સથી કિનાર બાંધતા હોય છે, આંગળી પર પટ્ટી બાંધતા હોય છે અને નાસ્તાની તૈયારી કરીને ધાબે ચડવા માટેનું એક ઉત્સાહ રાખતા હોય છે. એમ જીવનના અંદર પણ આપણે કોઈ પણ એસાઇનમેન્ટ કરતા હોઈએ કે જીવનની અંદર કોઈ પણ આપણે તૈયારી કરતા હોઈએ તો સરસ મજાની પૂર્વ તૈયારી સાથે આપણે કોઈ પણ એસાઇનમેન્ટ કરીએ તો એમાં ધારી સફળતા મળતી હોય છે. જ્યારે પતંગ ચગાવતા હોઈએ ત્યારે પતંગ ખૂબ ઊંચે ચડતી હોય છે. પતંગ ચગાવનાર ખૂબ સરસ મજાની પતંગ કાપીને આનંદ માનતો હોય છે, પરંતુ એ વસ્તુ ભૂલી જતો હોય છે કે એની ફિરકી કોઈએ પકડેલી હોય છે. તો પતંગ ચગાવતી વખતે જે સફળતા મળે છે એમાં નાનામાં નાના માણસનો પણ હાથ હોય છે. પતંગની ઉત્તરાયણની ઉજવણી દરમિયાન આપણે અમુક વસ્તુ એ પણ જોતા હોઈએ છીએ કે અમુક વિઘ્ન સંતોષી લોકો ચડતી પતંગની ઉપર લંગરિયા નાખીને એક પિશાચી આનંદ માનતા હોય છે, એક નેગેટિવ આનંદ માનતા હોઈએ છે. તો એનો મેસેજ આપણને એ મળે છે કે સમાજની અંદર જે પોઝિટિવ લોકો પોતાની સફળતા મેળવવા માટે પોતાની મહેનતથી, પોતાના સંઘર્ષથી જ્યારે મહેનત કરીને આગળ વધતા હોય છે, પોતાની જાતે આગળ વધતા હોય છે, સમાજને કંઈ આપવા માગતા હોઈએ છે, એમાં વિઘ્ન સંતોષી લોકો અંતરાયો ઊભા કરીને ખોટા દાવપેચ રમીને ચાલાકીથી નેગેટિવિટીથી એ જે સ્ટ્રેટ લાઇનમાં ચાલતા માણસને હેરાન કરવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ. ઉત્તરાયણનો પર્વ આપણને એક બીજો એ મેસેજ આપે છે કે જ્યારે આપણે પતંગ ચગાવતા હોઈએ છીએ અને ખૂબ જ પવન હોય તો જેને પતંગ ચગાવતા ના આવડતી હોય ને તેનો પણ પતંગ ચગી જતો હોય છે. પરંતુ જ્યારે ઓછો પવન હોય, જ્યારે ઠીંકા મારીને પતંગ ચગાવવાની હોય ત્યારે એ મહેનતથી જે પતંગ ચગાવે છે એ સાચી સફળતાને પામે છે. એટલે એ કહેવાનો મેસેજ એ આપે છે કે જીવનમાં ગમે ત્યારે સંઘર્ષની બી પરિસ્થિતિ આવે, ખિસકારૂપી ગમે એટલો સંઘર્ષ કરવાનો આવે તો હિંમત નહીં હારવાની, પરંતુ સફળતા મેળવવા માટે આપણે ખૂબ આગળ વધવું જોઈએ. આમ ઉત્તરાયણનો પર્વ આપણને આ રીતે મેસેજ પણ આપે છે. હમણાં ઉત્તરાયણના પર્વ દરમિયાન જીવદયાના પણ સરસ મજાના મેસેજ આપતા હોઈએ છીએ. ઉત્તરાયણનો પર્વ મનાવવો જ જોઈએ. વર્ષોથી મનાવતા આ પર્વની અંદર હવે ચાઇનીઝ દોરીની એન્ટ્રી થઈ એટલે મનુષ્યના પણ ગળા કપાઈ જતા હોઈએ છીએ. ત્યારે કબૂતર, ચકલી, મોર, મેનાના એમને જે રીતે એમનું મોત પામે છે એ જોઈને પણ આપણને ખૂબ દયા આવે છે. જીવદયા પ્રેમીઓ ખૂબ આહત પામે છે. તો હવે ચાઇનીઝ દોરાનો ત્યાગ કરવો જોઈએ અને જ્યારે પણ આ રીતે પક્ષીઓને ઉડવાનો જે સમય હોય છે તે સવારના 9:30 પહેલાં અને સાંજે 5 વાગ્યા પછી પતંગ ચગાવવાનું આપણે બંધ કરવું જોઈએ. મકર સંક્રાંતિના તહેવાર દરમિયાન દાનનો પણ ખૂબ મહિમા હોય છે. એ દિવસે લોકો ગાયને પણ બાફેલી જુવાર, બાફેલા ઘઉં એ બધું ખવડાવતા હોય છે. ખાસ કાઠિયાવાડની અંદર ખીચડો બનાવવામાં આવતો હોય છે. આ મકર સંક્રાંતિ એ ખૂબ જ ધામધૂમથી ઉજવાતો પર્વ છે અને આપ જોઈ શકો છો વડોદરાની અંદર અત્યારે બધા ધાબા ઉપર ચડી ગયા છે અને સરસ મજાની પતંગો અત્યારે આકાશની અંદર ચગી રહી છે. અને 14 તારીખે ઉત્તરાયણ અને 15મીએ વાસી ઉત્તરાયણ અને 15મીની વાસી ઉત્તરાયણે જાણે દિવાળીનો માહોલ બનતો હોય છે અને જાણે 2 દિવસના આ તહેવારને ભાવભીની ફટાકડાથી વિદાય આપતા હોય એમ તમામ શહેરીજનો વિદાય આપતા હોય છે. ફરીથી આપ સૌને મકર સંક્રાંતિની ખૂબ શુભકામનાઓ, ખૂબ શુભેચ્છાઓ. મારો આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો. રાજેશ સાના પ્રણામ.